બધા જ મારા વાલા મિત્રોને જય માતાજી। હવે આજે દી છે જન્માષ્ટમી જેવો ભાઈ। આજ બધા પાના ફેરવતા અને અમે આ પાના ફેરવી જો કોકને બાઇટ ના આવે ને તેમ નાખીએ જુગારમાં બેઠા હોય તો પાના બદલો કે અમે આ પાના બદલી હા બીજું છે કંઈ નહીં। કેરની પાઇપ એક લીક થઈ ગઈ છે। મેન પાઇપ આવે ને જી એમાં ગેસ વેલ્ડિંગ કરાવવું પડે એમ છે। અને આપણે છે અત્યારે હજીરા પોટ ઉપર અહીંથી ભરવાનો છે કોલસો। હવે આ કંઈક એરબારનું થઈ જાય ને હગે વગે એટલે નીકળી આંકડી જો ભાઈ ગેસ વેલ્ડિંગ જો અહીં કરાવવાનું છે નીકળી પછી હાલો ચોમાસા આપણે ગાડીની હાલત તો જો કેવી થઈ જાય આખું હવા ગારો ગારો થઈ ગયો। ગમે એવી સર્વિસ કરાવીને તમે નીકળો આવી જ થઈ જાય। આ તા કંઈ નહીં એની કરતી તમને ટાંકી દેખાડું આપણી ટાંકી જો ખાલી તમે ને આવું પટ્યું નથી ને ટાંકી આખી ભરી મૂકી જોતા આવી હાલત કરી નાખે। અહીંયા પટ્યું નથી હાલો ગેરનું કામ કરાવીને પછી નીકળી ભાઈ। આ પાઇપનો ટુકડો હળી ગયો તો ભાઈ આ હોલ પડી ગયા આટલા ટુકડામાં અહીંથી પ્રેશર જ નીકળું લીક થઈ જાય એર ભરાતી જ નથી। જુગાડ કરીને બીજો એક નવો ટુકડો નાખી છે ગેસ વેલ્ડિંગ કરાવી નાખી હવે છૂટા બોડી કેબિનનું કામ હાલે છે અહીંયા મહિન્દ્રા। આપણે પ્રેશરનું આ જો એરનું આ કામ કરાવી અને નીકળી ગયા તો ભરવા આવ્યા છીએ એસઆરમાં જોઈ લ્યો કેમ છે બાકી કંપની। અહીંયા ફોનવાળી બહુ રામાયણ નથી ઘેટે હા અહીંયા ફોનવાળી જેની રામાયણ નથી જોઈ લ્યો ઓલા મજૂર કેમ કામ કરે બધા કંઈક ચડાવે છે ઉપર જો આ પાઇપ ચડાવે અને ઉપર નાળાથી ખેંચી બહુ મોટી કંપની છે। તોય આપણા ભલે મોબાઈલને અહીંયા બહુ મને ના હોય કંઈ નહીં શૂટિંગ ઉતારવાનું ને એવું બધું મને હોય જ બધી જગ્યાએ આ કાચમાં જોઈ લ્યો તમે આ રીતની ફેક્ટરી છે ભાઈ એસઆર હજીરા સુરત। અને આપણે ગાડી લોડ કરી છે મહારાષ્ટ્ર ચંદ્રપુરની આપણી આગળ જે છે ગાડીઓ એમ તો ઘણી પડીઓ 8 ગાડીઓ છે લોડતા હવે વાર લાગીએ પછી આ લોકો સીટ ચેન્જ થતી હોય ને એવું બધું હોય ને। ચાલો ભાઈ હવે લોડિંગ બોડિંગ થઈ જાય બાયણે નીકળીને પછી આગળ વધી જો ભાઈ કેમ છે બાકી એસઆર હો એસઆર બકેટું છે ને આ બકેટું જે જહાજમાંથી કોલસોન આવતું હોય ને બકેટું ભરી ભરી નાખતા એક જ બકેટમાં છે ને આખી ગાડી લોડ કરી નાખતા અમે ત્યાં ઓખા હાલતા ને ત્યાં શીપમાંથી આવતું ને ડમ્પર લઈને જતા એક બકેટ નાખેલા આખી ગાડી હલબલાવી નાખે આમ મસ્ત કંપની છે। પણ હા હું આ ભોકે ચડી ગયો તો ભોકે એવો ચડ્યો ને એની વાત જવા દો જો સાહેબ ટોપો ભાઈ આટા મારે એટલે ફોન આમનો લઈ લીધો સાહેબ ઉતા નથી પણ ઓલા હે કર્મચારીઓ પણ આવા જ હોય
સાહેબોના આમ ઓલા હારા સાહેબો અગર સારું થવા જવું હોય ને એટલે આવીને સાહેબ હું વિડીયો ઉતારા થા એટલે આવે ભાઈનું રાજુભાઈનું કાં ગાડી બ્લેકલિસ્ટ થાય કાં મોબાઈલ લઈ લઈએ કાં મારું લાઇસન્સ બ્લેકલિસ્ટ થાય આવું બધું આવતું હોય એ ભૂંગરું વાગ્યું આ ઘણી ઘણી વાકે આ કીવાનું વાગતું હોય ખબર નથી આપણે જો સામે વાં લોડિંગ થાય છે જો અહીંયા જો આ નાખે એમ ઈટાચી જા ગાડી લોડ કરે દેખાડો આપણે પકેટ નાખે ને દેખાડો તમને એ આવ્યું જા કોલસો આપણે આજ ભરવાનું છે કાળું સોનું ભરીને જવાનું છે મારા વલાવ કાળું સોનું ભરીને મહારાષ્ટ્ર હમણાં બહુ મંદી છે હો ભાઈ ટ્રાન્સપોર્ટની લાઈનમાં અત્યારે એટલી મંદી છે ની વાત જવા દો મહારાષ્ટ્રમાં હું પાછો જાઉં ભગવાનને દે અહીંયાથી મારે ખાલી ના આવવું પડે ને તો સારું આજુ કરે બધા જ પ્રાર્થના કરજો કે આજુ કરે મને લોટ જડી જાય રિટર્નમાં નગર વારે ખેરે હું 2 વાર ખાલી આવ્યો હું પહેલી વાર જડી ગયો તો ઔરંગાબાદ ગયો ને ત્યાં જડી ગયો તો પછી તો હું ખાલી જ આવ્યો હું ત્યાંથી બે વાર એક વાર તો અહીંયા સુધી ખાલી આવ્યો હતો આપણે વ્યારાથી લોટ મળી ગયો હતો અને પછી અને એક વાર તો હમણાં સુરત આવ્યો હતો જન્માષ્ટમી ઉપર ખાલી હાલો ભાઈ લોડિંગ થઈ જાય પછી કાળું સોનું લોડ કરવાનું હોય કાળું સોનું બ્લેક મની કહેવાય ને શું કહેવાય બીજું આમાં તમે એવા આ કંપનીમાં તમે આવો ને ખરેખર આમાં ઓકે ચડી જાવ રિલાયન્સની જેમ જ ઘુમરા ફરીને પાછા જ્યાં હતા ને ત્યાં જાઓ કાટે એટલે સારું થયું આ ગાડી હતી ને રાજસ્થાનની ઓલા ભાઈ મને કીધું ભાઈ એક કામ કરો કે આ ભાઈ 2 થી 3 વાર કે ભરી ગયા હે તમે ક્યાંયથી એને ભેગા ઠાઠા વયા જાઓ તમને કે હજી એક રામાયણ થાય આમાં અહીં એક જ જણા ના આવવા દઈએ અને હું એકલો જ હતો મેં કીધું અહીંયા છે ને ઓલા લેબર હોય ને તો રસા ત્રિપલ કરવાના જે પૈસા થતા હોય આપણે આપી દઈએ એમ હવે બન્યું એવું કે અહીંયા લેબર નથી મળતા અહીં લેબર મળતા જ નથી હવે એકલાને તાલપત્રી બાંધવી એટલે માથાનો દુખાવો આની હારે સેટિંગ કરવું પડશે એ બધા એકલા જ છે હેલ્પરને આ કંડક્ટરને આવવા જ નથી દેતા અહીંયા અંદર એકલો જ જણો ગાડી લઈને રિલાયન્સ જેવો જ છે કાયદો હા ફોનની સુવિધા તમને ફોન લઈ જવા દઈએ હજી કોઈ આવ્યું નથી પણ છાના મને ઉતારી નહીં આ જ વિડીયો 4 મિનિટની ઉપર થઈ ગયો જો હાલો ભાઈ વાતનું વડા વધારે નથી કરવા હજી તમને રોડ આમ તો પણ શું છે જો અટાણા વાગ્યા કેટલા કહું હાંજ પડવા એવી રૂંઢું થઈ ગયું તું કયુંનું આપણો અંદર વારો આવ્યો હતી હાંજ પડવા આવી એટલે હાંજના જ પછી આમાં વિડીયો કંઈ આવીએ નહીં આપણે વિડીયો છે ને આ કંપનીમાં પૂરો કરી નાખ્યું સવારથી નવો વિડીયો સ્ટાર્ટ કર્યું અને બધા પ્રાર્થના કરજો માતાજીને મને બોલાઈ ગયો ના ભાઈ માતાજીને પ્રાર્થના કરજો એવી કે રસા ત્રિપાલ જો આ ભાઈ હા પાડી દે ને તો સારું નકર હું અટવાણો બાવલી હલવાણા એમ થાય મારું પાછું બોલો તે દીમાંથી નવા રસ્તે ગયો ને કેમ હલવાણો તો એમ હલવાણા અને પાછો બાયણે ના જવા દઈએ અને બહારના ને અંદર ના આવવા દઈએ એક જ જણો ગાડીમાં આવતો હોય તો એક જણો આવે આ કાંઈ કીને કે ક્યાં કરવા જાય હવે બધું નકર છેલ્લી પાસે મારી પાસે આઈડિયો છે એવો આઈડિયો મારી ને આ કંપનીવાળાએ જે નિયમ બનાવ્યા ને એ એમ કહે કે આગળનું કઈ રીતના કરી ગયો મારી પાસે નેટ છે નેટની 4 ગાંઠું વાળીને જવા દે પાણાટી બોલતી બાયણે નીકળી હોટલે જઈ આપણી વછરાજ મેરુભાઈની ત્યાં જઈ અને પછી ત્યાં તો આપણા દુનિયાના હોય ભાઈઓ નાળા ત્રિપાલ કરીને પછી દબાવી સવારમાં ગાડી જોઈને આ નેટ ઉપર ગાડી જવા દે કે નથી જવા દેતા એમ હાલો ભાઈ મળ્યા આગળ
આ વિડીયો 6 મિનિટનો થઈ ગયો. બોલો ભલે ભલે ભાઈ, આમ તમે જ કહેતા હો રાજુભાઈ મોટો વિડીયો બનાવો, મોટો વિડીયો બનાવો. આ મોટો વિડીયો ભાઈ, મોટો એટલે એ આગળ હાંજ પડી જાય એટલે બંધ થઈ જાય પાછો. આ તમને એસઆર કંપની દેખાડવા કેમ છે બાકી ભૂંગરા બુકરા ઓલું હરપવાળું નથી આવતું, જાણે સ્વિમિંગ પુલમાં આપણે ઓલો ના ગયા હોય એક્સલ વર્ડ ને સ્વિમિંગ પુલ બધા આવે અને આવી પાઇપું જતી હોય એમાંથી આમાં હોય ઓલા બેન જવાનું માં અને લહરતું 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 જઈને સીધા જ સ્વિમિંગ પુલમાં ખાડામાં કીના જેવું છે. બહુ જબરી છે. હું લગભગ નહીં આમ ફર્યો હોય ને આખો દીમાં તો કંપનીમાં ઓછામાં ઓછો 10 થી 12 કિલોમીટર ઘુમરા માર્યા મેં. કઈ મેળ પડ્યો મારા વાલાવ. હાલો આપણી ગાડી લોડ કરવાની છે. આ ગાડી તો હજી ગાડી ઘણી પડી છે. મળ્યા મારા વાલાવ આગળ. ચાલો જય માતાજી. આજે વાર છે, વિડીયો એન્ડ નથી કરતો, એન્ડ હું પછી કરીશ. જો ભાઈ આપણી થાય હો ભાઈ મધરાતની લોડિંગ. મેં ના કીધું તો મધરાત તો કરી જ નાખીએ. આગળ કેમેરો બાયણે કાઢ્યો હે કોઈ એ દેખાતું નથી ને મોબાઈલ હાથમાં લીધો. લોડર જબરું આવ્યું, ઈટાજીથી કંઈ થતું નહોતું. આ જવું તો ખરી 2-2.5 ટન માલ એક હામટો ભરી લઈએ. લોડિંગ તો ગાયો ગા થાય. હવે આપણી મારા વાલાવ હવાર થઈ કંપનીના એસઆર આ નહીં પીડ્યા હજી. જારી કંપની આડીયો કંપનીનો કાંટો અને કાળા કોલસો કાળું હોનું. હવે અટવાણ આવ્યા ને વાત જ આવજે મારા વાલાવ. હવે અહીંયા મેં તમને જેમ કીધું એમ હેલ્પરને અંદર આવવા દેતા નથી, કંડક્ટર અંદર ના આવવા દે. આપણે એકલા જ જાય. એકલા માણાથી રસા ત્રિપાલ થાય નહીં. ગાડી જે જગ્યાએ ભરવા આપણે ગયા હતા ને ત્યાં હું એમ કહેતો હતો પહેલાં તમને કે આઈડિયો મારી તાલ ઓલી જે નેટ હતી ને એ ખૂણામાં પડી હતી. હજી તો મેં ગાડી પોઈન્ટ ઉપર લગાડી અને આમ દરવાજો ખોલીને આમ ફરીને ઓલાને કહેવા ગયો ને એટલી વારમાં થાય નહીં એક બકેટ નાખી દીધું મોટું, તો એમાં નેટે દટાઈ ગઈ આખી. અને હવે ત્રિપાલ એકલાથી થાય એમ નથી. હવે કોઈક ગુજરાતની ગાડી આવે ને એની વાઇટ જોઈને બેઠો હું. કાલ રાતના 3:30 વાગ્યા સુધી વાઇટ જોઈ મેં. જો કોઈક ગાડી આપણી આવી જાય ને તો થઈ જાય. બીજી ગાડીઓ આવે છે રાજસ્થાનની છે ઘણી આવે ગાડી, પણ એ એકબીજાને કરાવ્યા કરે. કોઈ એવો એકલો ડ્રાઈવર આવી જાય તોય મેળ આવી જાય, તોય આગળ રસા ત્રિપાલ થઈ જાય. આ એવો અટવાણોની વાત જવા દઈએ. જો આ ડમ્ફર આવ્યું પણ એ સિમેન્ટવાળું છે, કંપનીનું જ છે. આ તા કાંટા ચડાવ્યું. ચલો મારા વાલા કોઈક ગાડીવાળાની વાઇટ જોઈ ડ્રાઈવરની. હવે અઢાણા કંઈ આવીએ નહીં કોઈ. 10 વાગ્યા પછી ટ્રાન્સપોર્ટની ઓફિસો ખુલે પછી આપણો વારો આવે, ગાડીઓ અંદર આવે. આપણા ગુજરાતની એ બાજુની ગાડી કોઈક ભેગી થઈ જાય ને એટલે સીધા નાળા ત્રિપાલે જ થાય. આપણે એના કરાવવા લાગ્યું, એ આપણા કરાવવા લાગે. રાજસ્થાનના ડ્રાઈવરોને મેં ઘણાને મેં કાલ કીધું મને કરાવવા લાગો ને કોક, હું તમને કરાવવા લાગું. ઘરના એકબીજાની ગાડીઓને કરાવી લઈએ. આરજેની ગાડી હોય ને એ બધાને કરાવી લઈએ. આપણે કરાવે જ નહીં કોઈ. કંઈ નહીં મારા વાલા. મેં કહું તમે હવે યાદ રાખજો. હવે વાઇટ જોઈને બેઠા. ગાડી લગભગ તો કોઈક આવી જાય, નહીં આવે. હાલો ભાઈ રસા ત્રિપાલ કરી મળ્યા આગળ. તો ભાઈ ફાઇનલી છુટકારો થયો. આ 2 ગાડીઓ જો ઓલા ઉસ્તાદ ઉભા, આને ત્યાં જ જવાનું છે. આપણે જ્યાં જવાનું છે ને એ, અને આ ગાડી ચાલુ છે ને આ મોટી ગાડીઓ છે. હવે આ બિચારા કરાવવા લાગ્યું ટેમ્પરરી. હવે મારે હોટલે જઈને કરવું પડીએ, મજૂર ગોતવો પડે. અમારે લેબર વેબર ગોતીને વ્યવસ્થિત કરાવી નાખું, કારણ કે 5 ટન માલે વધારે આવ્યો હતો. એ બધું સેટિંગ કરવું પડીએ. આપણે
આમાં ના આવે ભાઈ, એકલા માણસ તો આવતા જ નહીં. બે ગાડીઓ ભેગી હોય ને તો એકબીજાને રસા ત્રિપલ કરાવવા લાગે તો અવાય. બાકી એકલા હોવ તો જિંદગીમાં કોઈ દી આવતા નહીં અહીંયા કેસારમાં, હજીરામાં. નકર હેરાન થઈ જાઉં, કાલનો હેરાન થાઉં. હાલો ભાઈ, હું નીકળી ધીમે ધીમે. એમ તો હજીરા મારા વાલા બહુ જબરું છે. આ કયું ના આપણે પાર કરી જોતા ફેક્ટરા નીકળ્યા, કન્ટેનરો ને એવા બધા જ નીકળતા હોય. કંપનીની બસો હજીરા વિકાસ જો બસ ગઈ. રિલાયન્સનો ગેટ આવ્યો. અહીંયા રિલાયન્સના બહુ જાજા ગેટ છે. હા, પણ આ જામનગર જેટલું મોટું નથી. જામનગરમાં તો બહુ મોટું છે, અહીંયા એટલું મોટું નથી. આ બધાનો પાવર પ્લાન્ટ અહીંયા છે. જો આ બધું આવતું હોય. હવે આપણે બિલ્ટી દેવા જવાનું છે, પછી ત્યાંથી નીકળવાનું છે. હજી ઘણું કામ છે, કારણ કે ગાડીમાં રસ્તા ત્રિપાલ હરખા કર્યા નથી. આપણે ઓલા ભાઈ બે ભેગા થઈ ગયા હતા એટલે ટેમ્પરરી કર્યું હતું. રાષ્ટ્રધ્વજ આપણે જવું. આ રિલાયન્સનો પ્લાન છે. આ લગભગ ગેટ એક હશે, 1 નંબર હશે, 2 નંબર એ ખબર નથી મને બહુ. આપણે કોઈ દી આમાં ભરવા ગયા નથી. ના, ગેટ નંબર 4 છે. આ 4 નંબરનો ગેટ છે. હાલો ભાઈ, કેમ બાકી ગાડીઓ કેમ પડી? કન્ટેનરો ને આન તેન બધા. રસ્તા ત્રિપાલ હરખા કરવાના છે આપણે. અને કાળું હોનું ભર્યું ને એટલે સીલ મારવાનું આવડી ગયું મને. તો સીલ મારવું પડી આમાં. એ આગળ આપણે હોટલ જઈને મારી વીર વછરાજે જઈને પડખે જ છે. અહીંયા મેં રિવ્યૂ આપ્યો હતો તમને એકવાર. પોરબંદર વાળાની છે, અહીંયા જ આવે આગળ ઈચ્છાપુર વટીને. તો ભાઈ સર્વિસ રોડમાં ઊભી રાખી ગાડી. આપણે જો ઓલી સામે બિલ્ડિંગ દેખાય ને જવાનું છે. ઇન્ડિયનનો પંપ છે ને એની ઉપર. ત્યાં આપણી આની ઓફિસ છે ટ્રાન્સપોર્ટરની. આપણે દેવાની છે આ બિલ્ટી. એમાં લખીએ કંઈક, આ બિલ્ટી દેવાની છે. પછી આપણે ધીરે ધીરે મારા કાપી. હલો મારા વાલા, 2 દિવસે હલવાનો હો. આ નીકળી જાય એટલે બહુ સારું. કે એ જતા ખૂટેડે આને. એ મારતી ના બેન, મારતી નહીં. એ વાળ પકડા. એ છોકરાઓને ના મરાય આવું. અરે પણ જોઈ લ્યો આને શું કેવું. આવી રીતના કૂટેડા કંઈ એને ના હોય ને ખબર હોય ને કંઈ કદર નથી, એવું જ થયું ને. જોઈ લે, હજી કૂટેડે ઢીકા મારે માથામાં. મોવારા પકડીને ઢળે છે. જો હે ને. અરે આ તા ગાડી ઊભી રાખીને જોવા જડી ગયું. મારી વાલા બધું આપણે મૂકી એમ થાય કે આને 2 નાખવું, પણ બાઈની જાત્રા એ શું કરવું. આપણે ભાઈ બિલ્ટી આવી ગયું હાથમાં. હવે નીચે ઉતરીને કંઈક આવી ભેળ ચાખી. ભેળ નથી, દહીં પૂરી છે. લાગી હતી ફૂલ ભૂખ. વાગ્યા 3:30. હવે રાતના નીકળવું નથી. આપણે હોટલ જઈને રસ્તા ને ઓલું ત્રિપાલ ને બધું કરવાનું છે. આપણી ગાડી સામેની સાઈડ પડી છે. આ લાડી આડી આવે ને કર દેખાડું. હાલો ભાઈ, મળ્યા આગળ. ખાઈ લે પેલા જોબરી લે. હાલો મારા વાલા, એક લઈ લ્યો બધા. આપણે ભાઈ ગાડી લઈને વછરાજ હોટલે આવી ગયા હતા. અને જો આ તમને કીધું હતું નાળા ત્રિપાલને ટેમ્પરરી કર્યું હતું, ખાલી ગાડી આઉટ કરવા માટે કંપનીમાંથી. કંપની અહીં બહુ આઘી નથી, થોડીક જ છે. મેં કીધું હોટલે જઈને આવું કર્યું, એટલે ટેમ્પરરી કરતા હતા. જો હજી ઉપર ચડીને અમે આ ટેમ્પરરી બધું બાંધ્યું હતું ને ખોલતા જ હતા. હજી આ બધું ખોલતા હતા. એમાં આપણી યારે કાંડ થઈ ગયો.
અહીંયા એક ડમ્પર પડ્યું હતું. આપણે આ કામ કરતા હતા ને, ઝીણો ઝીણો વરસાદ ચાલુ થયો ને, તો મેં ઓલા છોકરાને કીધું મેં ગાલ ફટાફટ આપણે બે રસા ત્રિપાલને એવું બધું કરી નાખીએ એટલે માલ પરલે નહીં. અને આ માટીને ખાલી ગાડી હતી એની, કુંજાણે હું ઉતામર હોય આરહીઓ બારહીઓને લેતો ગયો, જોતા ઘડતો ગયો હાવ આ દરવાજો દેખાય આરહીઓ. આને હું ઉતામર હોય. વાહ, અમે ઉપરથી નીચે ઉતરી એટલી વારમાં તો ગોલી થતો ગયો, પછી તો શું પકડાય. આપણી ગાડીમાં માલ ભર્યો, આપણી પાસે મોટરસાઇકલ તો હતી નહીં. હવે ખર્ચા ભેગો ખર્ચો હે મારા વાલાવ, આવું હોય ભાઈ. તો અમે આ બધું ખોલતા હતા, આ ટેમ્પરરી માર્યું હતું મેં બધું ત્યાં કંપનીમાં. ત્યાં કરીને બેઠો હલો, ઉપાધિના ઘર જ છે. હવે સવારમાં નીકળવું છે આપણે, આપણી જર્ની સ્ટાર્ટ કરવી. હવે આને લગભગ હું હે ને ધુલિયા ટ્રાય કરી જો બનાવવાની, બનતું હોય તો. નગર પછી અહીંયા અજીરા સુરતમાં કે ગમે ત્યાં લુહાર પાસે બનાવી લઈ. નુકસાની તો કરી ગયો એ ભાઈ, બધું તોડી નાખ્યું જોતા. હાલો મારા વાલાવ, હવે સવારે અમે આ પેલા કરી નાખી રસા ત્રિપાલને, કારણ કે ઝીણો ઝીણો જો મેં ચાલુ થઈ ગયો. ખાબોચિયામાં તમને ટીપા દેખાતા હે. પેલા આ બધું કરી લે એટલે માલ પરલે નહીં. આમ તો કોલસો હે, બહુ વાંધો નહીં, વજન ઓછો ના થાય, પણ તોય ધ્યાન રાખવું પડે, કોકની વસ્તુ છે ભાઈ. તો હાલો ભાઈ, આ સાથે જ આ વિડીયોને સમાપ્ત કરીએ. બધા જ મિત્રોને મારા વાલા જય માતાજી. અને આવા વિઘન ના આવે ને, જો આવા એ માતાજીને કંઈક કૃપા કરજે કે આવા વિઘન હવે પાછા ના આવવા જોઈએ. છતાં દઈ નાખી હાવ પડી ગાડી, એવડી પડી ગાડી. અહીંયા રાખી હતી એની ગાડી, જો અહીંયા. અને સીધે સીધો આમ કાઢવા ગયો ને, આમ ઠાઠું ઓડાડતો ગયો આમાં, આખે આખું કહતો જ ગયો. જો ને અહીંથી ચાલુ કર્યું એની કહવાનું, અહીંયાથી જો આ દેખાય ને, અહીંથી ચાલુ કર્યું હતું, એટલું કહી નહીં કહું. નવો નિહારીઓ હે કોક ડ્રાઈવર. હાલો ભાઈ, બધાને જય માતાજી મારા વાલાઓ. હવે કાલ સવારમાં આપણે અહીંથી જર્ની સ્ટાર્ટ કરીને પછી નવો વ્લોગ ચાલુ કર્યું. ત્યાં સુધી બધા જ મિત્રોને જય માતાજી મારા વાલાઓ.